આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી સમાજ તેમજ દલિત સમાજ પર અત્યાચારના બનાવો સામે આવી રહ્યા છે, ઉત્પીડનના બનાવો બની રહ્યા છે, તેને લઈને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં તકેદારી મોનિટરિંગની જે બેઠક મળી હતી તે બેઠકમાં તેમણે પત્ર લખ્યો છે અને સાથે જ 5 અલગ અલગ મુદ્દાઓ મૂક્યા છે અને આ મુદ્દાઓમાં ગંભીરતાપૂર્વક કામગીરીની માંગ કરી છે। ત્યારે શું અવાજ ઉઠાવ્યો છે ચૈતર વસાવાએ, વિગતે વાત કરી। શું તમે શોપ લેવાનું વિચારી રહ્યા છો? શું તમે અમદાવાદમાં શોપ શોધવા માટે આમ તેમ ફરી રહ્યા છો? તો આજે ચિંતા મૂકી દો। અમદાવાદના પોશ વિસ્તાર પાલડી ભટ્ટા ખાતે વજ્ર પ્લાઝામાં પ્રથમ માળે 156 સ્ક્વેર ફૂટની શોપ છે તે વેચવાની છે, જેની અંદાજિત કિંમત 35 લાખ રૂપિયા છે। એટલે તમે વહેલા તે પહેલાંના ધોરણે જલ્દી જ સંપર્ક કરો। આ એક સુવર્ણ તક છે તે જે ખરીદનારો છે તેમના માટે છે। આ નીચે આપેલા નંબર ઉપર આજે જ તમે સંપર્ક કરીને તાત્કાલિક આ જે શોપ છે તેના વિશે વધુ માહિતી મેળવો અને આ તક ઝડપી લો। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અવારનવાર પોતાના નિવેદનના કારણે ચર્ચામાં જોવા મળતા હોય છે। તેઓ આ ફરી જે ગાંધીનગરમાં ઘણા વર્ષો પછી કહેવાય છે કે તકેદારી મોનિટરિંગ સેલની બેઠક મળી હતી, જેમાં SC ST સમાજ પર જે અત્યાચારના બનાવ હોય, જે ઉત્પીડનના બનાવ હોય, તેના માટે દર વખતે રાજ્ય સરકારના જે મુખ્યમંત્રી હોય તેમની અધ્યક્ષતામાં મહત્ત્વની બેઠક મળતી હોય છે। એ બેઠકમાં દલિત આદિવાસી સમાજના ધારાસભ્યો હોય તેમજ આગેવાનો હોય તેમને સાંભળવામાં આવતા હોય છે। ત્યારે ગાંધીનગર ખાતે મહત્ત્વની બેઠક મળી હતી। જે બેઠકમાં ચૈતર વસાવા જે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય છે, આદિવાસી આગેવાન છે, તેમણે 5 જેટલા મુદ્દાઓ છે તે તકેદારી બેઠકમાં મૂક્યા હતા અને આમાં ગંભીરપૂર્વક અધિકારીઓ ધ્યાન આપે। જે ઘટનાઓ બની રહી છે, આદિવાસી સમાજ અને દલિત સમાજ ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે, જે ઉત્પીડનના બનાવો સામે આવી રહ્યા છે, તેને તાત્કાલિક ધોરણે અટકાવવા માટે તેમણે માંગ કરી છે। પહેલાં તો કયા 5 મુદ્દાઓને લઈને તેઓ વાત કરી રહ્યા છે તે સાંભળી લો। આજે માનનીય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાની તકેદારી અને મોનિટરિંગની બેઠક હતી, જેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના અત્યાચાર નિવારણ અધિનિયમ 1989 અંતર્ગત આ બેઠકમાં જે રજૂઆતો અમારી સમક્ષ આવી હતી એ અમે એકદમ ગંભીરપૂર્વક અને કમિટી સમક્ષ, રાજ્ય સરકાર સમક્ષ અમે મૂકી છે। જેમાં જ્યાં પણ અનુસૂચિત જાતિ અને જનજાતિ પર અત્યાચારો થાય છે ત્યારે એ લોકો પોલીસ સ્ટેશને જતા હોય ત્યારે થાણા ઇન્ચાર્જ, તપાસ અધિકારી કે જે પણ લોકો હોય છે એ એટ્રોસિટી એક્ટ દાખલ કરવાની જગ્યાએ 151ના જામીનો લેતા હોય છે અને ઘણી વખત એટ્રોસિટી એક્ટના બનાવોમાં પોલીસ સ્ટેશને ટેબલ જામીનો પણ આપી દેતા હોય છે। ઘણા કેસો એવા હોય છે કે જે કેસોના આરોપીને આજ દિન સુધી પકડવામાં પણ નથી આવ્યા। જે તમામ આંકડા સહિતની માહિતી આજે હતી ત્યારે અમે મુખ્યમંત્રીશ્રીને કીધું છે કે જે પણ આરોપીઓ આજ દિન સુધી નથી પકડે એમને તાત્કાલિક ધોરણે પકડવામાં આવે અને જે પણ કેસો આજે કોર્ટમાં પેન્ડિંગ છે એક કોર્ટમાં પેન્ડિંગ કેસોનું નિરાકરણ નિકાલ લાવવા માટેની અમે એક રજૂઆત કરી છે। સાથે સાથે ગુજરાતમાં દલિત અને આદિવાસીઓની જમીનો પર જે ગેરકાયદેસર રીતે બિન આદિવાસી લોકોએ દબાણો કર્યા છે એ કબજાઓ ફરી આદિવાસીઓને મળે, દલિતોને મળે અને એમના પર એટ્રોસિટી એક્ટ અંતર્ગત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એની પણ અમે માંગ કરી છે। સાથે કેટલાક અધિકારીઓ જેમ કે જિલ્લા મેજિસ્ટ્રેટ હોય, SDM હોય, પોલીસ અધિક્ષક હોય, નાયબ પોલીસ અધિક્ષક હોય, એવા કેટલાક અધિકારીઓ જે લોકો એટ્રોસિટી એક્ટની તપાસમાં આવતા હોય છે, એમની માનસિકતા એવી હોય છે કે એ દલિત અને આદિવાસીઓને યેન કેન પ્રકારે દબાવે છે અને એમની માનસિકતા હોય છે કે આદિવાસી કે દલિત લોકો એટ્રોસિટી એક્ટ માત્ર ને માત્ર બ્લેકમેલિંગ કરવા માટે કરે છે। એવા લોકો પર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। ખાસ કરીને મહીસાગર જિલ્લાના કલેક્ટર શ્રી નેહા કુમારી પર કાયદેસરની કાર્યવાહી કરવાની અમે આજે માંગ કરી છે। સાથે સાથે જે પણ સ્પેશિયલ કોર્ટો એટ્રોસિટી એક્ટના કેસો ચલાવવા માટે બનાવી છે એને સ્પેશિયલ આ જ કેસો ચલાવવાની પરવાનગી આપવામાં આવે। સાથે સમરસતા હોસ્ટેલો આવનારા દિવસોમાં ગુજરાતમાં નવી બનાવવામાં આવે એની પણ અમે માંગ કરી છે। ત્યારે આજની આ મિટિંગમાં કમિટીના અધ્યક્ષ એવા મુખ્યમંત્રીશ્રી અને તમામ પોલીસના વડા હોય, સામાજિક મંત્રી હોય, આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી હોય કે એના સેક્રેટરી હોય, તમામ લોકોની ઉપસ્થિતિમાં અમે જે પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે એનું આવનારા દિવસોમાં કમિટી નિરાકરણ લાવે એ અમે માંગ કરી છે અને આવનારી મિટિંગમાં અમે ચોક્કસ
આજની રજૂઆતોનું નિરાકરણ આવ્યું છે કે કેમ એની આવનારી મિટિંગમાં અમે તકેદારી લઈશું. આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા. તેમણે જે અલગ અલગ 5 જેટલી માંગણીઓ મૂકી છે ને હવે જે તે જવાબદાર અધિકારી હોય તેમને ધ્યાન પણ દોર્યું છે. હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં આ મામલે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં જે બેઠક યોજાઈ છે તેને લઈને અધિકારીઓ કયા પ્રકારે કાર્યવાહી કરે છે અને ધારાસભ્યોએ જે વાત કરી છે તે મુજબ કાર્યવાહી થાય છે કે કેમ. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.